this video. I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં વિડિયો લેક્ચર નંબર 6 પર છે. કોટિકોણના ત્રિકોણમિતિ ગુણોત્તર. કોટિકોણના ત્રિકોણમિતિ ગુણોત્તર અને સ્વાધ્યાય 8.3ના ઉદાહરણો તેમજ સ્વાધ્યાય 8.3. હવે કોટિકોણ કોને કહેવાય તે તમને ખબર હોવી જોઈએ. તો કોટિકોણની વ્યાખ્યા જો આપણે આપીએ તો કોટિકોણની વ્યાખ્યા કંઈક એવી છે. જો બે ખૂણાના માપનો સરવાળો નેવ અંશ થાય તો તે બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે. સરવાળો થવો જોઈએ 90. હવે કાટકોણ ત્રિકોણની ખાસિયત શું છે તમને ખબર છે? તો કાટકોણ ત્રિકોણમાં બંને લઘુકોણ એકબીજાના કોટિકોણ છે. કેમ? તો મૂળ કારણ એ છે કે કાટકોણ ત્રિકોણ છે એટલે કે એક ખૂણો 90 અંશનો હોય તો બાકીના જે બે ખૂણા છે તેમનો સરવાળો કેટલો થાય? 90 જ થાય. એ પછી બંને 45-45 હોય અથવા એક 60 અને એક 30 હોય, પણ સરવાળો કરો એટલે કેટલું થાય? 90. એટલે કાટકોણ ત્રિકોણમાં લઘુકોણ એકબીજાના કોટિકોણ છે, આમ તમે કહી શકો. હવે કોઈ એક કાટકોણ ત્રિકોણ તમે જો લઈ લો તો દાખલા તરીકે ત્રિકોણ ABC છે જેમાં ખૂણો B કાટખૂણો એટલે કે 90 અંશ છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો A પ્લસ B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ થાય. હવે તમારે ખૂણો B છે એ 90 આપી દીધો છે એટલે ખૂણો A પ્લસ ખૂણો Bની જગ્યાએ તમે 90 મૂકો, અહીંયા C લખી કાઢીએ અને 90 લખીએ બરાબર 180 અંશ. એટલે કે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 અંશ માઇનસ 90 અંશ થશે. તો ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 90 અંશ થાય. હવે કોઈ એકને તમે જો સૂત્ર કરતા કરી લો એટલે કે ખૂણો C હું લખું તો 90 અંશ માઇનસ ખૂણો A થશે. આ સૂત્ર છે એ આપણે ત્રિકોણમિતિના કોટિકોણના મૂલ્યો શોધવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે અહીંયા Cની જગ્યાએ તમે A લખો તો એની જગ્યાએ C થાય. એટલે કે ખૂણો A લખો તો A છે આ બાજુ આવતા પ્લસ થઈ ગયો અને ખૂણો C સામે જતો રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણમાં B ખૂણો 90 હોય તો C ખૂણા માટે શું લખી શકાય? 90 માઇનસ A લખાય. અને A માટે શું લખી શકાય? 90 અંશ માઇનસ C. એટલે બંને એકબીજાના કોટિકોણ છે તેવું કહેવાય. હવે આમના આધારે ત્રિકોણમિતિના જે ગુણોત્તરના સૂત્રો છે એ લખીએ આપણે. જો આવા ત્રિકોણમિતિ ગુણોત્તરમાં પહેલું વિધેય છે સાઇન 90 માઇનસ A લખીએ આપણે, એ માટે લખીએ છીએ તો સાઇનનું થઈ જશે કોસ A. મતલબમાં વિધેય પરિવર્તન થઈ જશે, આ યાદ રાખજો. કેમ? કોષ્ટકની અંદર આપણે જોઈએ છીએ તો સાઇન 60ની કિંમત અને કોસ 30ની કિંમત સરખી. તેવી રીતે દરેક બંને એકબીજાના કોટિકોણ હોય એમની કિંમતો સરખી મળે, એટલા માટે સાઇનનું જે છે એ વિધેય કોસ થઈ જશે. હવે બીજું વિધેય આપણે જોઈએ કોસ 90 માઇનસ A તો એ થઈ જશે સાઇન A. ત્રીજું tan 90 માઇનસ A લઈએ તો ટેનનું થઈ જાય કોટ A. તેવી રીતે ચોથા વિધેય માટે જો કોટ 90 માઇનસ A લો તમે તો તેમનું થઈ જશે tan A. પાંચમું કોસેક 90 માઇનસ A લઈએ તો એ થઈ જાય
સેક એ, છઠ્ઠું જો સેક 90 માઇનસ એ લઈએ તો એ થાય કોસેક એ. આમ વિધેય પરિવર્તન થઈ જશે. કોઈ પણ એક ખૂણાને ફેરવી અને તમે આ વસ્તુ લખી શકો. દાખલાની અંદર બે વિધેય આપેલા હોય તો બંને એકબીજાના કોટિકોણ હોય, કોઈ એકને ફેરવો એટલે તમને જવાબ તરફ લઈ જાય. જોઈએ આપણે ઉદાહરણો. ઉદાહરણ નંબર 9 છે, કિંમત શોધો tan65 અપોન cot 25. હવે બેમાંથી એકને તમારે ફેરવવાના છે. ટેનને ફેરવો અથવા તો કોટને ફેરવો. જો હું ઉપર ટેનને ફેરવું તો 65 એટલે 90 અંશ માઇનસ 25 અંશ થાય. 90 માઇનસ 25 એટલે કેટલા થઈ જાય? 65. નીચે જે છે એ કોટ 25 અંશ તેમના તેમ. હવે તમે જુઓ ટેન 90 માઇનસ 25 એટલે અહીંયા ટેન 90 માઇનસ એ હોય એની જગ્યાએ છે 25, તો સીધું જ વિધેય કેવું બની જાય? કોટ એ, એટલે કે કોટ 25 થઈ જશે. ઉપર જે છે એ કોટ 25 અંશ લખીએ તો નીચે પણ કોટ 25 અંશ. આ બંને કેન્સલ થાય તો એમનો જવાબ તમને જે મળ્યો એ શું મળ્યું? 1 મળ્યું. હવે ઉદાહરણ નંબર 10. ઉદાહરણ નંબર 10. જો 3a એ લઘુકોણનું માપ હોય તથા sin 3a ઇઝ ઇક્વલ ટુ કોસ a માઇનસ 26 અંશ હોય તો એ શોધો. હવે આ જે છે sin 3a ઇઝ ઇક્વલ ટુ કોસ a માઇનસ 26, તો કોટિકોણના સૂત્રના આધારે તમારે આમને જો લખવું હોય તો હું કોસ લખું તો 90 માઇનસ 3a હોય, કેમ કે કોસનું વિધેય પરિવર્તન થઈને સાઇન થઈ જાય. સામે જે છે એ તેમના તેમ લખી શકાય, એટલે કે a માઇનસ 26. હવે આ બંનેને છે કોસ વિધેય તમે જો દૂર કરો તો 90 માઇનસ 3a ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 26, જે આપણે અહીંયા લખી શકીએ. કોસ વિધેય દૂર કરીએ એટલે 90 અંશ માઇનસ 3a ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 26 અંશ. તો 3a સામે જશે, આ બાજુ આવશે એટલે કંઈક આવું બને. 90 અંશ પ્લસ 26 અંશ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3a. તો a પ્લસ 3a એટલે 4a થાય. અને આમનો તમે જો સરવાળો કરો તો 9 ને 2 11, કેટલું થશે? 116 અંશ. હવે એને જો સૂત્ર કરતાં કરી લઈએ તો 116 છે એમને છેદમાં 4. આમનો તમે જો ભાગાકાર કરો તો 4 દુ 8, 3 9 ચોક 36, એટલે ખૂણો એ છે એ તમને કેટલો મળે? 36 અંશ. એટલે આ એકબીજાના કોટિકોણ છે એનો મતલબ બંને સરખા જ મળે. આમને તમે બીજી રીતે એવી રીતે લખી શકો કે 3a પ્લસ a માઇનસ 26 ઇઝ ઇક્વલ ટુ 90, કેમ કે બંને છે એ એકબીજાના કોટિકોણ છે. તો અલ્ટરનેટિવ જે બને એ વસ્તુ તો તમને આ જ મળવાનું છે. 3a પ્લસ a ઇઝ ઇક્વલ ટુ 90 પ્લસ 26, એટલે a બરાબર 36 મળશે તમને. હવે 11મું જે છે એ જોઈએ આપણે ઉદાહરણ. 11મું ઉદાહરણ, કોટ 85 અંશ પ્લસ કોટ 75 અંશને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણામાં ફેરવો. તો આપણને આપ્યું છે કોટ 85 અંશ પ્લસ કોસ 75 અંશ. તો આમને મારે જો ફેરવવું હોય તો કોટ 90 અંશ માઇનસ 5 અંશ લખવું એટલે 85 થાય. અને અહીંયા મારે જો લખવું હોય તો 90 અંશ માઇનસ 15 અંશ કરીશ તો પણ એ થશે. એટલે કોટનું વિધેય પરિવર્તન થઈ જશે એટલે એ થશે tan 5 અંશ, અને આમનું વિધેય પરિવર્તન થશે એ કોસનું થઈ જશે સાઇન 15 અંશ. તો કોટ 85 પ્લસ કોસ 15 એમનું તમને tan 5 પ્લસ સાઇન 15 અંશ મળશે. અહીંયા ઉદાહરણ પૂરા થયા. હવે આપણે સ્વાધ્યાય 8.3 ગણીએ. જો ક્વેશ્ચન નંબર 1, સ્વાધ્યાય 8.3 કિંમત શોધો. એમાં પહેલા પ્રશ્નનો પહેલો છે સાઇન 18 અંશ છેદમાં કોસ 72 અંશ. એકબીજાના કોટિકોણ છે, કોઈ એકને તમે ફેરવો.
હું સાઈન 18ને તેમના તેમ રહેવા દઉં છું. તો નીચે કોસ 72ને ફેરવવા માટે કોસ 90 માઇનસ 18 લખીશ, એટલે 90માંથી 18 જશે એટલે 72 થઈ જાય. પરંતુ સાઈન 18 તેમના તેમ નીચે 90 માઇનસ છે એટલે વિધેયનું પરિવર્તન કોસમાંથી થઈ જશે સાઈન, અને પછીનો થીટા છે એ એઝ ઇટ ઇઝ. તો સાઈન 18ના છેદમાં સાઈન 18 આ બંને કેન્સલ થાય અને આન્સર તમને મળે તે 1 છે. બીજો જોઈએ આપણે દાખલો. tan 26 અપોન કોટ 64 બીજો દાખલો છે. ઉપરના દાખલામાં આપણે નીચેનું ફેરવું, આમાં ઉપરનું ફેરવીએ, ગમે તેને ફેરવો કંઈ ફેર પડશે નહીં. tan 90 માઇનસ કોટી કોણ 64 લખું હું તો એ 26 થઈ જાય. નીચેનું તેમના તેમ. હવે tan 90 માઇનસ 64 એટલે વિધેય પરિવર્તન થઈને થઈ જશે કોટ 64 છેદમાં કોટ 64. નીચે ઉપર સરખું કેન્સલ થશે, 1 આવશે. અહીંયા ત્રીજો છે કોસ 48 માઇનસ સાઈન 42. તો કોઈ એકને ફેરવીએ. જો હું કોસ 90 માઇનસ 42 લખું તો એ 48 થશે. આ સાઈન 42 તેમના તેમ. કોસ 90 માઇનસ 42 કોસનું વિધેય થઈ જશે સાઈન 42 માઇનસ સાઈન 42. તો બંને વિધેય સરખા, વિરુદ્ધ નિશાની, કેન્સલ થાય, જવાબ થશે 0. જો નીચે ઉપર ઉડતા હોય તો 1, સાદું રૂપમાં ઉડે તો 0. આ ખાસ ધ્યાન રાખજો. નીચે ઉપર ઉડતા હોય તો 0 ન લખતા, અને બાજુમાં ઉડતા હોય તો 1 નહીં લખતા. જો કોસેક 31 માઇનસ સેક 59, તો હું કોસેકને તેમના તેમ જો રહેવા દઉં તો સેકને મારે ફેરવવું પડે. સેક 90 માઇનસ 31 થાય. કોસેક વિધેય તેમના તેમ. સેક 90 માઇનસ છે તે વિધેય પરિવર્તન થઈ અને થઈ જશે કોસેક. ઉપરની જેમ જ વિરુદ્ધ નિશાનીવાળા સમાન પદ કેન્સલ થાય, જવાબ મળે 1. તો હવે પ્રશ્ન બીજો આપણે ગણીએ. સાબિત કરો. બીજો પ્રશ્ન છે tan 48 ઇન્ટુ tan 23 ઇન્ટુ tan 42 ઇન્ટુ tan 67 ઇઝ ઇક્વલ ટુ 1. આમાંથી તમે શોધી કાઢો કે કયા કયા ખૂણાઓ કોટિકોણ છે. તો tan 48 અને tan 42 આ કોટિકોણ, અને tan 23 અને tan 67 કોટિકોણ છે. તો કોટિકોણ જે છે એમાંના એક જ વિધેયને ફેરવવાનું. જો હું tan 48ને ફેરવું તો tan 90 માઇનસ 42 લખાશે, અને tan 23ને જો હું ફેરવું તો tan 90 માઇનસ 67 લખાશે. બાકીના જે બે વિધેય છે એ તેમના તેમ, એટલે કે tan 42 પણ તેમના તેમ અને tan 67 પણ તેમના તેમ. હવે જ્યારે જો આમને લખીએ આપણે તો tan 90 માઇનસ 42 એટલે થઈ જશે કોટ 42, અને આ જે tan 42 છે તે તેમને બાજુમાં મૂકી દઈએ, ઇન્ટુ tan 90 માઇનસ 67 છે એને લખીશું tan. આ 67ને તેમના તેમ મૂકી દો, અને આમને જે છે એમને લખી નાખશું આપણે કોટ 67. તો આ બંનેની કિંમત 1 અને આ બંનેની કિંમત પણ 1 થશે. એટલે 1 ઇન્ટુ 1 લખીએ તો ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 1, જે આપણને RHS સાઈડ આપેલું હતું. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS આપણે લખી શકીએ. એટલે કે સાબિત થઈ ગયું તમારે જે શોધવાનું હતું એ. હવે પ્રશ્ન નંબર 2નો બીજો દાખલો જોઈએ. પ્રશ્ન 2નો બીજો છે cos 38 ઇન્ટુ cos 52 માઇનસ sin 38 ઇન્ટુ sin 52. હવે કોટિકોણ એકબીજાના હોય એટલે કોઈ એકને ફેરવવાનો. અહીંયા 38 અને 52, 38 ને 52, પણ બંને વિધેય જે છે એ સમાન છે. એટલા માટે પહેલાંની અંદર આપણે cos 38ને ફેરવશું, બીજાને sin 38ને ફેરવશું.
જો હવે LHS સાઈડ લઈએ તો કોસ આ 38ને મારે ફેરવવું હોય તો શું લખવું પડે? 90 અંશ માઇનસ 52 અંશ. આ કોસ 52 તેમના તેમ માઇનસ આ સાઈન 38ને મારે ફેરવવું હોય તો સાઈન 90 માઇનસ 52 લખવું પડે અને બાકીનો જે સાઈન એમની સાથે ગુણાકારમાં હતો એ 52 તેમના તેમ. હવે કોસ 90 માઇનસ 52 એટલે થાય સાઈન 52 અંશ ઇન્ટુ કોસ 52 અંશ માઇનસ આમનું થઈ જશે કોસ 52 અંશ અને સાઈન 52 અંશ. બંને પદ સરખા, વિરુદ્ધ નિશાની કેન્સલ થાય, આન્સર આવે 0. એટલે કે RHS આવી ગયું. એમનો મતલબ LHS ઇઝ ઇક્વલ ટુ RHS સાબિત થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 3 તરફ જઈએ. જો પ્રશ્ન 3 છે, જો 2a લઘુકોણ હોય તથા tan a ઇઝ ઇક્વલ ટુ cot a માઇનસ 18 હોય તો એની કિંમત શોધો. એટલે કે ખૂણો a શોધો. આપણને જે આપ્યું છે એ આવું આપ્યું છે, tan 2a ઇઝ ઇક્વલ ટુ cot a માઇનસ 18. તો અહીંયા હું જો આમને લખવું હોય તો હું આવી રીતે લખી શકું cot 90 માઇનસ 2a. આમને ફેરવો તો tan 2a થઈ જાય. સામે જે છે એ એઝ ઇટ ઇઝ તેમના તેમ. આ બંને કોટ વિધેયને જો હું દૂર કરું તો હું શું લખી શકું? 90 માઇનસ 2a ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 18 અંશ. 2a સામે જશે એટલે પ્લસ થશે, લખીશું a પ્લસ 2a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 18 આ બાજુ આવશે એટલે 90 પ્લસ 18 અંશ લખાશે. અહીંયા થશે 3a ઇઝ ઇક્વલ ટુ આમનો તમે સરવાળો કરો તો 108 અંશ થશે. તો એ બરાબર 108 અંશના છેદમાં 3 લખીએ તો 3 તેરી 9, 1 વધે 6 તેરી 18. તો અહીંયા એનું માપ જે છે એ તમને કેટલું મળે? 36 અંશ. તો ખૂણો એ તમારે જે શોધવાનું હતું એ આપણને 36 અંશ મળ્યો. હવે પ્રશ્ન નંબર 4. ચોથો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4, જો tan a ઇઝ ઇક્વલ ટુ cot b હોય તો a પ્લસ b બરાબર 90 સાબિત કરો. અહીંયા જે છે ત્યાંથી ને લઈશું tan a ઇઝ ઇક્વલ ટુ cot b. કોઈ એક વિધેયને ફેરવી દઈએ. આમને મારે જો લખવું હોય તો હું આવી રીતે લખી શકું cot 90 માઇનસ a ઇઝ ઇક્વલ ટુ cot b. કે આમને ફેરવશો એટલે આ વિધેય તરત જ કેવી રીતે લખાશે? tan a સ્વરૂપે લખાય. બંને બાજુ કોટ વિધેય તમે દૂર કરો તો 90 માઇનસ a ઇઝ ઇક્વલ ટુ b થાય. એને સામે લઈ જાઓ એટલે માઇનસ a પ્લસ થઈ જાય. એનો મતલબ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 90. આ આપણે સાબિત કરવાનું હતું. પ્રશ્ન નંબર 5. પાંચમો પ્રશ્ન છે, જો 4a લઘુકોણ હોય તથા sec 4a બરાબર cosec a માઇનસ 20 હોય તો એની કિંમત શોધો. ઉપરનો ચોથા દાખલો ગણ્યો તેની જેમ જ આપણે ગણવાનું છે. sec 4a ઇઝ ઇક્વલ ટુ cosec a માઇનસ 20 અંશ. સેકને હું cosec સ્વરૂપે મારે લખવું હોય તો cosec 90 માઇનસ 4a લખાય અને સામે જે છે એ તેમના તેમ a માઇનસ 20 અંશ. હવે બંને બાજુ cosec વિધેય તમે જો કેન્સલ કરો તો 90 માઇનસ 4a ઇઝ ઇક્વલ ટુ લખાય a માઇનસ 20 અંશ. 4a સામે જશે, 20 આ બાજુ આવશે એટલે 4a a પ્લસ 4a લખાશે. જે આપણે અહીંયા લખીએ તો અહીંયા જે છે એ a પ્લસ 4a માટે a પ્લસ 4a ઇઝ ઇક્વલ ટુ 90 પ્લસ 20, 90 અંશ પ્લસ 20 અંશ લખાશે. a પ્લસ 4a એટલે થઈ જશે 5a અને 90 પ્લસ 20 તો એ થશે 9 ને 2 11, 110 અંશ. માટે જો એને સૂત્ર કરતાં કરીએ તો 110 અંશના છેદમાં 5. આમનો જો ભાગાકાર કરવામાં આવે 100 તો 22 પંચા 110 થશે. એટલે એની કિંમત તમને જે મળે એ કેટલી મળી? 22 અંશ. કેટલી મળશે? 22 અંશ. હવે આગળના પ્રશ્ન તરફ.
છઠ્ઠો પ્રશ્ન છે, જો એ બી અને સી એ ત્રિકોણ એબીસીના ખૂણાઓ હોય તો સાબિત કરો કે સાઇન બી પ્લસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ કોસ એ બાય 2. હવે અહીંયા તમને એ બી સી ત્રિકોણ એબીસીના ખૂણાઓ છે એમનો મતલબ એવો થાય કે એ બી સી એ ત્રિકોણ એ બી સીના ખૂણાઓ હોય તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો એટલે કે એ પ્લસ બી પ્લસ સી બરાબર 180 અંશ થાય. હવે ધ્યાન એ રાખો કે તમારે બી પ્લસ સીની જોડી જોઈએ છે તો એને તમારે સામે લઈ જવો પડે. તો બી પ્લસ સી બરાબર 180 અંશ માઇનસ એ કરાશે. છેદમાં 2 છે તો બંને બાજુ જે છે 2 વડે ભાગવા પડે. બંને બાજુ 2 વડે ભાગો તો આ થઈ જાય બી પ્લસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ 180ના છેદમાં 2 માઇનસ એના છેદમાં 2. અહીંયા બંને બાજુ જો સાઇન વિધેય લગાડવામાં આવે તો અહીંયા આપણે લખીએ કે બંને બાજુ સાઇન વિધેય લગાડતા. હવે બંને બાજુ સાઇન વિધેય લગાડીએ એટલે શું બનશે? સાઇન બી પ્લસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન, આમના છેદ ઉડશે એટલે થઈ જશે 90 અંશ, સાઇન 90 અંશ માઇનસ એ બાય 2 આવું બનવાનું છે. તો બંને બાજુ આપણે સાઇન વિધેય લગાડ્યા એટલે હવે એ કેવી રીતે લખાશે? સાઇન બી પ્લસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 અંશ માઇનસ એ બાય 2. હવે આ કિંમત જે છે એ LHS સાઈડ આવી ગઈ. અહીંયા 90 માઇનસ છે તેમનું શું બની જશે? વિધેય પરિવર્તન કોસ થઈ જશે અને એ બાય 2 તેમના તેમ. તો અહીંયા આપણે લખી શકીએ કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. હવે 7મો પ્રશ્ન જુઓ. 7મો પ્રશ્ન, સાઇન 67 અંશ પ્લસ કોસ 75ને 0 અંશ અને 45 અંશના ખૂણાઓમાં ત્રિકોણમિતિ ગુણોત્તર તરીકે દર્શાવો. તો આપણને જે આપ્યું છે એ સાઇન 70 અંશ 67 અંશ ઇન્ટુ પ્લસ કોસ 75 અંશ. હવે આમને મારે ફેરવવું હોય તો સાઇન 90 અંશ માઇનસ કેટલા કરવા પડે તો મને 67 મળે? તો મારે જો એને 90 માઇનસ હું 23 અંશ કરું તો મને કેટલું મળશે? 67. એવી રીતે કોસ 90 માઇનસ 75 લાવવા માટે મારે 90માંથી કેટલા બાદ કરવા પડે? તો કે 15 અંશ કરવા પડે. હવે અહીંયા સાઇન 90 માઇનસ છે એટલે સાઇનનું થઈ જશે કોસ 23 અંશ અને પ્લસ કોસ છે તેમનું થઈ જશે સાઇન 15 અંશ. તો સાઇન 67નું કોસ 23 પ્લસ કોસ 75નું સાઇન 50. તો અહીંયા આમાં કયા સૂત્રનો આપણે ઉપયોગ કર્યો? તો સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા થયેલું અને કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા આમનો આપણે ઉપયોગ કર્યો. જે ત્રિકોણમિતિના કોટિકોણ જે છે તેમના ગુણોત્તરનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા સ્વાધ્યાય આપણું જે છે એ પૂરું થાય છે.